દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, સંતો ને મહાપુરુષોની વાત મારા અને તમારા દરેકના હિત માટે રજૂ કરવામાં આવી છે કે આ જાહેર જનતા અને એમાંય જે પરમાત્માની પાછળ જેઓની આંધળી દોટ છે એમાં કોઈ જગ્યાએ ખરેખર અટવાવું ન જોઈએ. એ વિટામણામાંથી બહાર નીકળવા માટે અને આપણને સાચો રસ્તો મળી રહે એ ભાવનાઓની સાથે એ દરેક મહાપુરુષોએ આપણને સત્ય રાહ બતાવવામાં આવ્યો છે. એમ છતાં આપણે એ રાહ ઉપર ચાલવા સશક્ત નથી, તૈયાર નથી. શા માટે આવું થાય છે? આની પાછળનું કારણ શું છે? આને જરૂર સમજવું પડે મારે ને તમારે દરેકને. આજે આપણે જોઈએ છીએ કે જ્યાં હજારો માણસોની મેદની ખડી થતી હોય, ત્યાં લાખો માણસોનો ભરાવો હોય, જ્યાં એક સાધુની જ્યાં વાહવા થતી હોય, ત્યાં એવા આશ્રમો ખાલી થઈ ગયા છે અને અજ્ઞાન, અંધકાર, અંધવિશ્વાસ ફેલાવનારા જે સમાજના વિશ્વાસુ વ્યક્તિઓને ભ્રમિત કરવાનું નાટક કરતા હોય એવા આજે આપણી સામે છે કે જેલમાં છે. હમણાં આપણે ઉત્તર પ્રદેશમાં હાથરસનો પ્રશ્ન હાલ વર્તમાન સમયમાં જે બન્યો, જેમાં એમ કહેવાય છે કે 123 ભગદડમાં મૃત્યુ પામ્યા. ગેરછા દર્શન કરવાની, અને એમાં એ તો વ્યક્તિ છે, કોઈ સાક્ષાત ત્રિલોકી નાથ તો છે નહીં. પરંતુ આટલો બધો અંધકાર શા માટે? એટલે આવા અંધકારમાંથી બહાર આવો. હું ઘણું બધું સાંભળું છું, ઘણાના વિડીયાઓ આવતા હોય અને આપણે સાંભળતા હોઈએ. એમાં આજે પણ હજીએ પણ ઘણા લોકોને એવો ઘમંડ છે અને એવો વિડીયામાં કહેતા હોય છે કે હું સામાના કપાળને ધોઈને કહી દઉં. ના ભાઈ, તમે તમારા કપાળને ધોઈને કહી દો ને તોય ઘણું બધું છે. પણ જે પોતાના કપાળની સામે દ્રષ્ટિ નથી કરતો, પોતાના કપાળમાં શું લખાયેલું છે એ વિચારી શકતો નથી, એ બીજાના કપાળમાં શું લખેલું છે એની વાત શું કરવાની શક્તિમાન હોઈ શકે? યા તો એવું કહેતા ફરતા હોય છે કે પરચો માગવા વાળાની પાસે એની લાયકાત હોવી જોઈએ. એલા ભાઈ, પરચો કોઈ માગવા માંગતા નથી કોઈની પાસે. તમે બોલો છો કે આવું અમે કરીએ છીએ. જ્યારે તમે એવું કહેતા હો કે અમે આવું કરીએ છીએ તો લોકો કહે એમાં કંઈ નવાઈ જેવી વાત છે? તો કાં તો આપણે બતાવવું જોઈએ ને કાં આપણે ચૂપ રહેવું જોઈએ. આ બસ બેમાંથી એક જ થાય, બાકી તો નહીં બની શકે. અને કાં તો એવી વાતો કરતા હોય કે આજે સાચનો રોટલો ખાઈને હોઈ જતા હોય, એની શું હેસિયત છે? ભલા માણસ પરમાત્મા એના ઘરે અને એની આબરૂ ઢાંકવા ગયા છે. તમારા જેવા લાખો પતિના આસામીઓ જે રહ્યા ને, એની આબરૂ ઢાંકવા ક્યારેય પરમાત્મા આવ્યો નથી. એ ન ભૂલવું જોઈએ. સંત જીવનને ત્યાં રોટલાની ખામી પડતી હતી,
એવું નથી, પણ એ ગરીબ જીવનમાં પસાર થતા વ્યક્તિ હતા, જે ગોંડલના રાજાને ત્યાં અગાઉ ચામડાની ભામ રખાતી હતી, એ 60 કોટી રૂપિયા સંત જીવન ગોંડલના દરબારને ચૂકવી નહોતા શક્યા. અને એમ કહેવાય છે કે 60 ને બદલે ભાઈ 700 ચૂકવી. તમે વાતું કરવા વાળાને ત્યાં એકઈએ કર્યું હોય કોઈ પરમાત્માએ આવીને તો કયો. એટલે ગરીબની મજાક ઉઠાવવાનું બંધ કરી દેવું જોઈએ. તમારી પાસે જે હોય તે પાવર, પણ તમે ગરીબની મજાક ઉઠાડવાનું બંધ કરી દો, અને તમારું પણ એક વખત આ ડિંડક બંધ થઈ જશે. કોઈના ડિંડક આલ્યા નથી, કારણ કે સત્ય વસ્તુ જે રહી ને એ તો ભાઈ અલગ છે. અને આ ડિંડક એ તણજીનું મહેમાન હોય, આથી વધીને આ ચાલે નહીં. એમ છતાં ચલાવતા હોય, અને ત્યાં જનાર, આવા ડિંડકની અંદર જનાર, અને આવો અંધવિશ્વાસ, આંધળો વિશ્વાસ રાખતા હોય એવા દરેક જિજ્ઞાસુ વ્યક્તિઓને મારો સંદેશ છે, એવા ધર્મને સમજો અને કર્મને સમજો. મહાપુરુષોએ આપણને કેવો રસ્તો બતાવ્યો છે? મહાપુરુષોએ આપણને શું વાત કરી છે? મહાપુરુષોએ આપણને કયા રસ્તે ચાલવાનું કીધું છે? હા, હરિગુરુ સંત મહાપુરુષોનો જે માર્ગ છે, ત્યાં કરોડપતિ થવા નહીં આવવું કોઈને. ત્યાં એવો નથી. કોઈના દુઃખ દર્દ મટવા માટેની આ વાત નથી. અહીંયા તો તમારા મેલના, જે મનના મેલ, એને સાફ કરવા હોય, મનના ઉદ્વેગોને મટાડવા હોય, મનથી ઉત્પન્ન થતી અશાંતિઓને મટાડવી હોય, તો આ મહાપુરુષના સાનિધ્યમાં જવું. બાકી કોઈ દુનિયાની શક્તિ એવી નથી કે જે તમને કરોડપતિ બનાવી દે. આ બધું તમારા કર્મથી થાય છે. તમે કર્મ કરો છો એટલે તમને એનું ફળ મળે છે. બાકી આમાં કોઈ એમ કે અમારા પાસે આ તાકાત છે ને એના વડે તમને અમે આમ બનાવી દઈશું, તો એવી ભ્રમણામાં ખરેખર નહીં રહેવું જોઈએ. કારણ કે ભારત વર્ષના સંતો, અને એમાંય આપણા ગુજરાતના સંતો, નરસિંહ મહેતા, જેમને જીવનમાં ઘણી સમય સુધી રાધા અને કૃષ્ણના વખાણ કર્યા, પણ જ્યારે એને પરમ તત્વની અસલી જાણ થઈ એટલે એણે પદ રચ્યું છે, હે શ્રી હરિ તું એક સો, તું એક સો, હે શ્રી હરિ તું એક સો. અને એને સરસ લખ્યું છે આ એક પદ કે આ ઊંઘમાં અટપટા ખેલ, ઊંઘમાં અટપટા ખેલ, જાગીને જોઉં તો જગત દિશે નહીં, આ તો ઊંઘમાં છે અટપટા ખેલ. બહુ સાચી વાત છે. આપણે અજ્ઞાનતાની અંદર ઊંઘી રહ્યા છીએ, એટલે એમાં મને તમારે બધાને અટપટા ખેલ છે. આ અટપટા ખેલમાંથી જો બહાર આવવું હોય ને, તો આ ભર નિંદરમાંથી, આ ઊંઘમાંથી જાગી જવાની જરૂર છે. અને આ નિંદરમાંથી જાગવા માટે
મોડું ન કરવું જોઈએ, કારણ કે ગઈ પલ પાછી નહીં આવે, ફીર મન કર બંદગી. હે ભાઈ, આ એક શ્વાસો તમારો કે મારો જાય ને, એ સરવાળામાં પાછો નથી આવવાનો. જાય છે એક ગયો, એટલે એક શ્વાસની કિંમત આંકો. સત્યની પારખ થાય, અને એ શ્વાસાની જે તાકાત રહી ને, એ વિશ્વની જો મિલકત છે ને, એને નહીં ખરીદી શકે. આટલી બધી આમાં કિંમતી એક શ્વાસને શા માટે બરબાદ કરી રહ્યા છો? અને આવા ઢોંગ ધતિંગ એમાંથી પાછા વળો. મારો આ સંદેશ છે આપને. અને હા, કોઈ સંતોએ આપણને કૃષ્ણનો ધર્મ સંભાળવાનું નથી કીધું, કોઈ સંતે રામના ધર્મને સંભાળવાનું નથી કીધું, કોઈ મહાપુરુષે વિષ્ણુનો ધર્મ સંભાળવાનું નથી કીધું, કોઈએ બ્રહ્મા વિષ્ણુ કોઈના ધર્મની વાત નથી કરી. હા, મહાપુરુષે તમને તમારા ધર્મથી જાગવાનું કીધું છે, તમને તમારો ધર્મ સંભાળી લેવાનું કીધું છે. એટલે પોતે પોતાના ધર્મને સંભાળી લો. પછી જ્યારે પોતે પોતાનો ધર્મ સંભાળવાને માટે તૈયારી બતાવો ને, ત્યારે પહેલાં તો આપણે પોતે કેમ છીએ, આપણે પોતે ક્યાં છીએ, આપણે પોતે કઈ આઈટમ છીએ, એ જાણવું એ મહત્વનું છે. પછી આપોઆપ ધર્મની વ્યાખ્યા સમજાઈ જશે. એ સમજાવવાની જરૂર નહીં પડે, કારણ કે બહુ અઘરી આઈટમ છે. મહાપુરુષે તો બધું જ કીધું છે. આપણે ગયા વિડીયોમાં પણ બોલ્યા હતા કે બ્રહ્મા ને વિષ્णु नौता आ शिव महादेव जी का जन्म नौता, ब्रह्मा नौता विष्णु नौता शिव, या तो महादेव जी का जन्म नौता, नौती आ मूले माया, ते दिन का देख हमारा. ब्रह्मा जी का जन्म नहीं हुआ था, विष्णु नो जन्म न तो, शिव जी नो पण जन्म नहोतो, मूल नौती आ माया. ત્યારની આ વાત છે ભાઈ, તમારી ને મારી એ એક જ છે. ખાલી મારી ને તમારી વચ્ચે એક અંતર પડ્યું છે ને, એ અંતર જો ભાંગી જાય ને તો પછી નિરંતર બની જવાય. એટલે આપોઆપ સમજાઈ જાય હકીકત વાત કૈસે hay. કારણ કે ગંગા સતીએ પણ એ કીધું છે કે અંતર ભાંગ્યા વિના ઉભરો ન આવે, થાય નહીં દિલડાની સાચી વાત. એટલે આપણે દરેકને અંતરને ભાંગવું પડશે, નિરંતરમાં જવું પડશે, નિરંતર બનવું પડશે. નિરંતર બનો ને ત્યારે જ્યાં દૃશ્યમાન પદાર્થ નહીં રહે, ત્યારે આ તમે જ્યાં દોટી રહ્યા છો ને એ કોઈ નહીં રહે. ત્યારે ત્યાં તમે એક જ હશો, આ સિવાય બીજી કોઈ આઈટમ નથી. વારવાર આની આ વાત આવે કે તમે છો, એનું કારણ એક છે ભાઈ, છેલ્લે વાત તો એ જ આવે, એ સિવાય તો બીજું કંઈ છે જ નહીં. માટે આપ આપની પરાકાષ્ઠાએ પહોંચવા માટે બધાને છોડી દો, અને એક જે તત્વ ગુંજી રહ્યું છે સારા એ વિશ્વમાં, જે બેન સાહેબે જીવનને સંદેશ મોકલાવ્યો હતો, હે જીવન આ 5 તત્વ 3 ગુણ 25ને લેજે વિચારી, આ મથન કરી લે તું એના મૂળના, પછી એમાંથી તત્વ લેજે એક તારી. આ વાત હરેક મહાપુરુષોએ કીધી છે, અને આપણે પણ આ વાતને અનુસરવું જોઈએ. અને જેથી આ વાતને હું તને અનુસરશું, ત્યારે સત્યની ખોજ આપણા માટે પરિપૂર્ણ રીતે સમજાઈ ગયેલી હોય. અને એ જ વાત ઉપર વિશ્વના મહાપુરુષો આજે થોક બંધ વાતો કરીને ગયા છે, જે વર્ષોની વર્ષો સુધી
આ વાત ગવાતી રહે, આ વાત વંચાતી રહે, આ વાતનો દરેક મહાનુભાવો અનુભવ પણ કરતા રહે અને એનાથી જીવન ગાથા એની શુભમ શુભકારી બનતી રહે. માટે આપ દરેકે જાગવાની જરૂર છે. આ નિંદ્રામાંથી અને અભય પદમાં પ્રાપ્ત કરવા માટે અસલિયતની જે પ્રાપ્તિ કરવી છે એવા કોઈ મહાપુરુષના સાનિધ્યમાં જવાની આપ દરેકને જરૂર છે. કારણ કે જ્યાં સુધી અભય પદની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી આપણે સત્યથી ઘણા બધા વેગળા છીએ. કારણ કે જે પદ છે ને એ અભય છે, એ પદને કોઈનો ભય નથી. કારણ કે જે ભયથી મુક્ત છે, અભય છે અને એના સાનિધ્યમાં જવાનું છે. હું ને તમે જ્યારે એ ભૂમિકાએ પહોંચી જઈએ પછી અભય પદની આપણું લક્ષ્ય પહોંચે અને પછી જે આનંદ છે ને એ કોઈને કહેવા જેવો નથી. માટે બસ હું આટલી વાત કહેવા માંગુ છું કે આપે જાગવાની જરૂર છે. જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી.